સર્વે ભક્તોને ગજાનંદ ગણપતિ મહારાજ ખૂબ જ સુખ્યા કરે એવી દાદા પાસે પ્રાર્થના કરી અને આજના વિડીયાની શરૂઆત કરું છું. તો આજે ગજાનંદ ગણપતિ મહારાજના સ્થાપનને ચોથો દિવસ છે અને આજે આખા દિવસનો પૂજાનો વારો અમારો છે. એટલે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને આપણે પ્રથમ સ્નાન કરાવવાનું હોય છે. દાદાની જે મૂર્તિ છે એ મૂર્તિ માટીની હોય છે, એટલે એને સ્નાન કરાવી ન શકીએ. એટલે આપણે 3 સોપારી રાખેલી હોય છે. એક સોપારી ગજાનંદ ગણપતિ મહારાજનું સ્વરૂપ હોય અને બીજી 2 સોપારી છે એમાં રિદ્ધિ સિદ્ધિનું સ્વરૂપ હોય. એટલે એને આપણે પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવી, ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવવાનું અને ત્યાર પછી ફરીથી આપણે ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી, ત્યાર પછી ભગવાનને એક પુષ્પથી લૂછવાના અને ત્યાર પછી ભગવાનને જનોઈ, માં રિદ્ધિ સિદ્ધિ માતાને વસ્ત્ર અને ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના હોય. વસ્ત્ર અર્પણ થઈ જાય ત્યાર પછી ભગવાનને અબીલ, ગલાલ, ચંદન જે કાંઈ આપણી પાસે વસ્તુ હોય એ સર્વે અર્પણ કરવાની અને ત્યાર પછી જે મૂર્તિ આપણે પ્રતીક ભગવાનની હોય છે એ મૂર્તિને ગંગાજળથી છાંટ આપી અને ત્યાર પછી એને પણ પુષ્પથી લૂછી અને ત્યાર પછી ભગવાનને પણ આપણે જે મૂર્તિ છે એને વસ્ત્ર અર્પણ કરવાના હોય અને આપણે ભાવ કરવાનો હોય કે ભગવાનને આપણે સુંદર જળથી સ્નાન કરાવી, લૂછી અને સુંદર મજાનું ભગવાનને તિલક કરવાનું હોય. એટલે આ રીતે આપણે સવારે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ છે એનું પૂજન કરવાનું હોય અને ત્યાર પછી દાદાને સુંદર મજાના થાળ અને આરતી અર્પણ કરવાના હોય. તો આ રીતે જો ભગવાનને છે ને આપણે જે સોપારીઓ છે એને પણ આવી રીતે પુષ્પ અને સર્વે અર્પણ કરવાનું હોય અને ત્યાર પછી એને દાદા પાસે સ્થાપિત કરી દેવાના હોય અને ત્યાર પછી દાદાની ભાવથી આરતી કરવાની હોય. એટલે સવારે આપણે ભગવાનની આ રીતે બધા ભગવાનના ભક્તો ભેગા મળી અને પ્રાતઃ આરતી કરીએ છીએ અને પ્રાતઃ આરતી થઈ જાય ત્યાર પછી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને આપણે જે કાંઈ દ્રવ્ય આપણી સામર્થ્ય પ્રમાણે લાવ્યા હોઈએ એ ભગવાનને અર્પણ કરવાના હોય. એમાં આપણે દૂધ, સૂકા મેવા, લાડુ, ફળ સર્વે. અને હવે આવે છે બપોરના થાળનો વારો. તો આપણે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને બપોરે થાળમાં સુંદર મજાના સ્વાદિષ્ટ ભોજન અર્પણ કર્યા છે અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને અત્યારે જમવા માટે બોલાવી રહ્યા છીએ. તો ખૂબ ભાવથી ભગવાનને નમન કરી અને ભગવાનને વિનંતી કરવાની કે હે પ્રભુ, અમારી સામર્થ્ય પ્રમાણે અમે તમારા માટે ભોજન બનાવેલું છે, તો તમે એ ભોજનને જમવા આવો અને આ ભોજનને ગ્રહણ કરી અને અમને કૃતાર્થ કરો. હે પ્રભુ, હે દીનાનાથ દયાળ, અમે તમારા માટે ખૂબ ભાવથી, હેતથી અને પ્રીતથી ભોજન અર્પણ કર્યું છે, તો તમે એ ભોજનને ગ્રહણ કરી અને અમને કૃતાર્થ કરો. આવી રીતે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની હોય અને ભગવાનને બપોરનો થાળ અર્પણ કરવાનો હોય. તો આવી રીતે અમે ભગવાનને અત્યારે થાળ અર્પણ કર્યો છે અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે એના અન્નના અને ધનના ભંડાર સદાયને માટે ભર્યા રાખે અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ એની ભક્તિ સર્વને આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હવે આવે છે રાત્રિની આરતીનો વારો. મહાદેવ વિશ્વનાથ મહાદેવ વિશ્વનાથ મહાદેવ વિશ્વનાથ મહાદેવ ઢોલ નગારા ભોરનો બજવાને ચૌદ ભુવન में नादिया दे चल हरि ज्योति सहाय चल हरि ज्योति सहाय हो जिए मेरे विश्वनाथ की
विश्वनाथ की आरती। भोले बाबा की खोज करे हमेशा मौज। विश्वनाथ की आरती। ये ढोल नगाने नो मधुर पावे। चौद भुवन माना दे गावे। महादेव विश्वनाथ